હવે જે રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે એનું નામ છે ચાલાક ચોરી. આપણે તમારે ત્યાં પણ ચોરી પકડવાનું જ આખા પિક્ચરમાં ચાલી રહ્યું છે. મારી સાથે જ થઈ હતી યાર, પોલીસ ઇન્સ્પેક્ટર ને ત્યાં ચોરી થઈ. આ ચોરી તો છે. વટ વાળો એ પણ સિંગમ જેવો. વાહ, વાહ. આ મૂવીની જ એક વાત છે કે મૂવીની અંદર પણ પોલીસ ઓફિસરને ત્યાં નવો નિશાળીઓ ચોર ઘૂસી જાય છે અને ભૂલમાં ચોરી કરી લે છે ને પછી જે ભાગદોડ મચે છે પિક્ચરની અંદર. That is- તો જોવા જરૂર જજો. અને અહીંયા પણ એક ચાલાક ચોરી જ તમારે કરવાની છે, પણ આ ચોરી એવી છે જે હું તો માનું છું દરેકે કરવી જોઈએ. બરાબર. હું 3 પ્રશ્નો પૂછીશ, એ 3 પ્રશ્નોના તમારે એકબીજા રિલેટેડ જવાબ આપવાના રહેશે. Related. મતલબ એકબીજા માટે. જેમ કે પહેલો પ્રશ્ન છે, તમારી સામેવાળા વ્યક્તિની કઈ આદત ચોરી કરવા માંગશો? તમને એની કઈ આદત ગમે છે જે તમે ચોરી કરવા માંગશો? તમને એમની કઈ આદત ગમે છે જે તમે ચોરી કરવા માંગશો? એ જણાવો. જણાવો. હા. ચોરી જ કરી લેશો. ચોરી કરવા જેવી જો સરની આદત હોય, અને એકચ્યુઅલી ચોરી ન કરવા સિવાય પણ જે આપણે શીખવું જ જોઈએ. હું શીખ્યો પણ છું, બધા જ શીખીએ છીએ કે સરની કરિયર લગભગ હવે 50 વર્ષથી મોટી, એટલે 50 વર્ષથી વધુની હવે એમની કરિયર થઈ રહી 25 છે. વર્ષની ઉંમરે એમણે 50 વર્ષની હા, શક્ય છે કઈ રીતે બેન? એ જ. અનિલ કપૂર જેવો તમારો નથી ના સાહેબ? હા સર. અને એટલે સર તો કેટલા નાના હતા ત્યારથી ફિલ્મોમાં As a child actor, as a child As a child હા, એ રીતે. તો જ્યારે સર મને પહેલી વાર મળેલા ત્યારથી અત્યાર સુધી કે અમે ફિલ્મ શૂટ કરી, અમે એકબીજાને ઓળખતા થયા, કે સર છે ને ખૂબ જ ડાઉન ટુ અર્થ માણસ છે. અને શૂટમાં પણ અમે જોતા હતા, અત્યારે ફરીએ છીએ પ્રમોશનમાં, ત્યાં પણ હું જોઉં છું કે ગમે તેવો માણસ હોય, નાનો માણસ, મોટો માણસ, સરની સાથે ફોટો પડાવવો હોય, મળવો હોય તો સર સરસ રીતે બધાની સાથે મળે, બધા સાથે એમનું વર્તન એટલું સરસ હોય. અને આપણને જોઈને થાય કે આટલા મોટા સુપરસ્ટાર, આટલા મોટા रुलाएगा क्या? કેટલા હમ્બલ છે, કેટલા હ્યુમિલિટી થી બધાને મળી રહ્યા છે. તો આ જે એમની આદત છે એ ચોરવા જેવી છે ને શીખવા જેવી છે. વાહ. એટલે આવું હોય જ. કારણ કે માણસ જેટલો મોટો થતો જાય, જેટલું વેલ્યુ એમનું જીવનમાં વધતું જાય, એટલે એ બીજાને પણ વેલ્યુ આપતા શીખી ગયા હોય, અને એટલે જ લોકો પણ એટલી વેલ્યુ એમની કરતા હોય. Yes. એટલે બહુ અદભુત વાત છે સર તમારી છે. તમે એમની કઈ આદત ચોરી કરવા Talent. હા, આટલી નાની ઉંમરે ત્યાં વાત. આટલી જબરદસ્ત આવડી મોટી ફિલ્મ જે માણસ બનાવી શકે, હા. એ પણ આવડા મોટા પ્રોડક્શન હાઉસ જે આખા ઇન્ડિયાની અંદર એને નોટિફાઈ કર્યો એ લોકોએ, એને આટલા બધા કલાકારો સાથે જો બનાવી શકે આટલી કોમ્પ્લેક્સ વાર્તા, અને આ ટ્રુથ ઓર ડેર, જે ડેર છે ને, ડેર, સર ઇઝ વેરી ડેરિંગ, બીકોઝ એ નવલકથા આવી ચૂકી છે, લોકોએ વાંચી ચૂક્યા છે, અને એની ફિલ્મ બનાવવી, ઇટ નીડ્સ ગાર્ડ્સ, ઇટ નીડ્સ ટેલેન્ટ. He has talent. I want to take his talent. અદભુત. બીજો પ્રશ્ન એ છે કે તમે સામેવાળા વ્યક્તિની કઈ વસ્તુ ચોરી કરવા માંગશો? કોઈ એવી વસ્તુ જે તમને ગમતી હોય, એમનું જેકેટ, એમની બાઇક, એમની કાર, કઈ પણ એવું જે તમને એમનું ગમતું હોય, આ મળી જાય તો સારું એમ. એમની ફ્રેમ ચશ્માની મસ્ત આવું ટિકિટ હવે. તમારું નામ હોય તો ગયા. પછી એ તો. ટિકિટ હવે. સરની છે ને સ્ટાઇલ બહુ ગજબ છે. એ એમના શર્ટ્સ, એમના બીજા જે કોસ્ટ્યુમ્સ હોય છે, એ બધી જ વસ્તુઓ. અને કોઈ એમ તમે પર્ટિક્યુલરલી કહી શકો કે આ જ જોઈએ છે આપણા શૂઝ, શર્ટ, કોઈ પર્ટિક્યુલર શર્ટ, પેલો વ્હાઈટ શર્ટ જે તમે પહેરો છો, એવું કઈ કેમ? ગોલ્ડ બ્રેસલેટ. તો મળશે નહીં કારણ કે એમનું ફેવરેટ છે. લાસ્ટ ક્વેશ્ચન, સામેવાળા વ્યક્તિનો કયો શરીરનો ભાગ ચોરી કરવા માંગશો? વાળ બનતા હોય, કોઈનું નાક, કોઈની આંખો, કોઈના કાન, કોઈના હાથ. It is broad shoulders. Yeah, क्या बात है. Yeah. Shoulders. Yeah. તમે? સર છે ને
એમને જો એમનું બોડી એ સરસ મેન્ટેન કરે છે, એમના હેર, એમની સ્કિન, આ તે એમનો પણ કોઈ એક જ વસ્તુ છોડવાની છે, તમે બધું લઈ લેશો. એમનો છે ને કરિશ્મા જે કહેવાય ને કે એક એક્ટર કે ચાર્મ જે હોય ને એમનો બહુ ગજબ છે. હા. અત્યારે આપણને સ્ક્રીન પર તો દેખાય કે સ્ક્રીન પર તો કેમેરામાં આવ્યા બાદ એ તરત જ પકડી પાડે છે. એ એક સખત એટ્રેક્ટિવ પર્સોના છે એમનો, અને રિયલ લાઈફમાં પણ એ છે. તો જો આમ હું અભિભૂત જો થયો ને સરને મળીને કે આટલા હ્યુમિલિટી સાથેના માણસ છે, પણ એમનો કરિશ્મા બહુ ગજબ છે. આ બધું અત્યારે કહે છે, પણ શૂટિંગ દરમિયાન સાહેબ અમારી જે હાલત કરે છે ને, એ દિગ્ગજ તમે બહુ સિનિયર અહીંયા આવો, બેસો હું બોલું એટલું હવે એટલું બોલવાનું, અહીંથી હલવાનું નહીં. અહીંયા બેન કહે છે કે પગ જરા ડોન્ટ મૂવ ફ્રોમ હિયર, ટ્રેન के बाहर नहीं जाने का. તો સાહેબ આ બધું ત્યારે બોલ્યા મતલો યાર.